વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહગારાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મેળવો। આ સવાલને સોલ્વ કરતા પહેલા આપણને બાયો સાવર્ટનો નિયમ બિલકુલ સરસ રીતે યાદ હોવો જોઈએ। તો બાયો સાવર્ટનો નિયમ તમે એને કોઈ પણ સ્વરૂપમાં લખી શકો અને ફાઇનલી એને કન્વર્ટ કરીશું મૂલ્યની અંદર। તો d સદિશ b is equal to mu 0 by 4 pi into I સદિશ dl cross સદિશ r by r cube। આને મૂલ્યમાં કન્વર્ટ કરીશું તો db is equal to mu 0 I dl r sin 90 by 4 pi r cube। एक r कैंसल થશે મિત્રો તો db is equal to mu 0 I dl sin 90 ની કિંમત 1 થશે by 4 pi r square। સમીકરણ 1 સવાલને આગળ વધારીશું કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહગારાની અક્ષ પર એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ અથવા તો વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ વિચારીશું। ચલો રિંગનું કેન્દ્ર O અને રિંગ ઉદાહરણ તરીકે YZ સમતલમાં દર્શાવી છે। રિંગના કેન્દ્રથી x અંતરે એટલે કે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય। રિંગની અંદર ધારો કે આ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે। હવે ધ્યાનથી જો રિંગને મેં y અને z સમતલમાં દોરી। હવે z અક્ષ એટલે કઈ બાજુ તમારી તરફ તો એમ કહી શકાય રિંગ મેં કંઈક આ પ્રમાણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો તો ચલો રિંગની ત્રિજ્યા કેપિટલ R આ રિંગ પર એક નાનો પ્રવાહખંડ ધારી લઈશું સદિશ dl જેની દિશા કંઈક આ પ્રમાણે। તે જ રીતે નીચેનો પણ એક નાનો પ્રવાહખંડ વિચારી શકાય સદિશ dl। આ જગ્યાએ સમજવાની બાબત રહેશે કે રિંગ કંઈક આ પોઝિશનમાં વિચારો તો ઉપરનો જે પ્રવાહખંડ આઈડીએલ પર તમે વિચારી શકો તો સદિશ dl ની દિશા એ તમારી તરફ ભલે આ તીર આમ બતાવ્યું પણ આ તીર કઈ તરફ તમારી તરફ એટલે બહારની તરફ વિચારી શકાય। ઓકે સદિશ dl થી સ્થાન સદિશ r ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું અને કઈ દિશામાં એ ખૂબ મહત્વની બાબત। એના માટે તમારે આ સૂત્ર જોવું પડશે સદિશ dl અને સદિશ r થી બનતા સમતલને લંબ સદિશ db હોય છે। હવે કેવી રીતે વિચારીશું હવે ધ્યાનથી જુઓ કે આ માનો કે સદિશ dl અને આ સદિશ r। ઓકે હવે આ પોઝિશનમાં વિચારીશું કે આ જગ્યાએ સદિશ dl અને આ જગ્યાએ સદિશ r। તો ચલો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ તો અંગૂઠો શું બતાવશે સદિશ db ની દિશા એટલે એક્ઝેક્ટ આ જગ્યાએ જોવું હોય તો આ લાઈનને લંબ રહેશે તો આ થશે સદિશ db। હવે ધારી લઈએ કે P બિંદુ પર સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર એટલે સદિશ db એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો ધારો કે θ અને P બિંદુ પર તેના ઘટકો જોવા મળશે। અહીંયા તમે કાટકોણ વિચારી શકો તો કર્ણ કેટલો ધરો db તો આ પાસેનો ઘટક તમે કંઈક આ પ્રમાણે લખી શકો dbx is equal to
db cos theta તે જ રીતે ખૂણાનો સામેનો ઘટક એટલે કે x અક્ષને લંબ આ જગ્યાએ બતાવી શકો db log is equal to db sin theta સદિશ dl એટલે કે એવું પણ કહી શકો IDL ના કારણે p બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર x અક્ષ સાથે થીટા કોણે છે તેના બે ઘટકો dbx જે x દિશામાં છે અને x ને લંબ db લંબ જે y દિશામાં તે જ રીતે મિત્રો આ જે નાનો ખંડ dl એની દિશા અંદરની તરફ હવે ધ્યાનથી જુઓ આ dl અને જસ્ટ સમજવા માટે આ દિશામાં સ્થાન સદિશ ફરીથી એકવાર આના માટે જો આ સદિશ dl અને આ સદિશ r તો આમ વિચારો તો જો આ ખંડ માટે વિચારીએ તો નીચેની તરફ આમ પરીક્ષામાં દર્શાવવાની જરૂર નથી પણ સમજવા માટે ઉપરના ખંડ માટે એવું જસ્ટ યાદ રાખી શકો કે કઈ તરફ જશે સદિશ db પહેલા ચરણમાં નીચેના ખંડ માટે સદિશ db કયા ચરણમાં જશે 4 નંબરના ચરણમાં આના માટે જેમ ખૂણો θ ધારી લીધો તે જ રીતે આ નીચેવાળા ઘટક માટે પણ તમે θ ધારી શકો એના પણ બે ઘટકો પડશે ચલો કંઈક આ પ્રમાણે ચલો બે ઘટકો વિચારો કે ખૂણાની પાસેની બાજુ જસ્ટ આ રીતે થશે db cos θ અને આ ખૂણાની સામેની બાજુનો ઘટક એટલે કે ફરીથી એના એ જ db log is equal to minus db sin theta તો આપણી આ લૂપની અંદર માત્ર બે ઘટકો વિચારે એક ઉપરનો ઘટક તો એના માટે db sin theta ઉપર ગયો અને એક નીચેનો ઘટક એના માટે db sin theta નીચે ગયો તો અત્યારે તમે જોઈ શકો કે p બિંદુ પર તમને બે ઘટકો જોવા મળશે db cos θ અને db sin θ જ્યાં db sin θ એકબીજાને કેન્સલ કરશે આ બે ઘટકો માટે વિચારીએ તો પણ બે થયા જો બધા જ ખંડો ધ્યાનમાં લઈશું બધા જ ખંડો તો p બિંદુની આસપાસ એટલે કે x અક્ષને લંબ બરાબર બધા જ ઘટકો એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે તો db sin θ ઘટકો એકબીજાને શું કરે કેન્સલ એટલે કે p બિંદુ પર માત્ર ચુંબકીય ક્ષેત્રની અસર કોના કારણે જોવા મળશે db cos θ કારણ કે તમે જોઈ શકો ચાહે સદિશ db નીચેનો કે ચાહે સદિશ db ઉપરનો બંનેના અસરકારક ઘટક જો db cos θ કઈ દિશામાં ગયા x દિશામાં તો કયા નાબૂદ નથી થતા db cos θ તો એવું તમે લખી શકો ફિગર પરથી કે db sin θ ઘટક અથવા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે ચલો આગળ વધીશું p બિંદુ પર db cos θ ની અસર હોય છે ઓકે ચલો આગળ વધીશું સમીકરણ a પરથી સમીકરણ a હવે ફિગરની અંદર તમે જો આ કાટકોણ થયો તો r² બરાબર તમે લખી શકો r² બરાબર કેપિટલ R² પ્લસ x² તો r ને કરતા બનાવો તો વર્ગ સામે જાય તો વર્ગમૂળ થશે તો 1/2 પર લખી શકો તો r² બરાબર r² પ્લસ x² એ કિંમત મૂકીશું સમીકરણ a ની અંદર તો db is equal to mu 0 idl by 4 pi ब्रैकेट ની અંદર r² x². જો બાયો સાવરનો નિયમ તમને યાદ હશે એવું માની લઈએ તેને મૂલ્યમાં કન્વર્ટ કરીશું કે આ પ્રમાણે તમે પરીક્ષામાં ડાયરેક્ટ આ સૂત્ર લખો તો પણ વાંધો નથી આની અંદર r² ની કિંમત કેવી રીતે કન્વર્ટ કરી ફિગર પરથી તમે જોઈ શકો ફિગરની અંદર આ કર્ણ થયો r² is equal to capital R² plus x². चलो समीकरण b ने
આ પ્રમાણે વિચારી શકાય. લાસ્ટમાં જે સમીકરણ મેળવ્યું તેનું નામ આપીશું સમીકરણ b. db = μ0 I dl બાય 4 પાઈ બ્રેકેટની અંદર r² + x². થોડી વાર પહેલા જોયું કે p બિંદુ પર માત્ર એટલે એવું પણ કહી શકાય સમગ્ર લૂપ માટે વિચારીએ તો p બિંદુ પર માત્ર dbx = db cos θ ની અસર જોવા મળે છે. p બિંદુ પર માત્ર કોની અસર જોવા મળશે? db cos θ ની. ચલો dbx સોરી અહીંયા લખીશું dbx સોરી db રહેશે, માફ કરો. હવે દરેક ઘટક માટે વિચારીએ. idl અસર કેટલી? dbx. idl તો સમગ્ર લૂપ માટે જો તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો સંકલન કરવું પડશે. હવે તમારે જરૂર પડશે cos θ ની. તો આ ફિગરની અંદર બી તમે cos θ મેળવી શકો. કેવી રીતે? જો આ ખૂણો θ હોય તો તમે આને વિચારી શકો 90 - θ તો આ ખૂણો બને પાછો θ અને આ ખૂણો θ હોય તો આ પણ કેટલો બનશે? θ. ઓકે, તો આ ત્રિકોણ માટે તમે લખી શકો cos θ બરાબર કેપિટલ R બાય સ્મોલ r. અને સ્મોલ r બરાબર કેટલા? આગળ જોઈ લીધું કે r બાય r² + x² રેઝ ટુ 1/2. તો dbx = ચલો db ની કિંમત સમીકરણ b પરથી μ0 I dl બાય 4 પાઈ બ્રેકેટની અંદર r² + x² ઇન્ટુ cos θ બરાબર r બાય r² + x² રેઝ ટુ 1/2. તો આનું સાદુરૂપ આપીશું dbx = μ0 I dl r બાય 4 પાઈ. આના પર એક ઘાત કહી શકાય, આધાર સરખો ઘાતનો સરવાળો. તો 1 + 1/2 તો 3/2 થશે. તો r² + x² રેઝ ટુ 3/2. સમીકરણ c. કુલ ચુંબકીય ક્ષેત્ર p બિંદુ પર મેળવવું હોય તો સંકલન કરીશું. તો સદિશ b = સંકલન dbx અને x દિશાનો એકમ સદિશ, કારણ કે તમે જોઈ શકો db cos θ કઈ દિશામાં? x દિશામાં. તો એકમ સદિશ લખી શકો પાછળ પણ I કેરેટ. તો dbx ની કિંમત સમીકરણ c પરથી મૂકીશું તો તમે જોઈ શકો μ0 I r એ ફિક્સ. તે જ રીતે છેદમાં પણ 4 પાઈ બ્રેકેટની અંદર r² + x² રેઝ ટુ 3/2. તો સંકલન dl. સંકલન dl એટલે શું? સમગ્ર લૂપ માટે. હવે લૂપ એટલે તમે એને ક્લોઝ પણ કહી શકો. તો આવી રીતે પણ તમે દર્શાવશો તો ખોટું નથી. હવે સમજવાનો પ્રયત્ન કરો. ટોટલ લેન્થ કેટલી થશે? dl. તો લૂપની કુલ લંબાઈ કેટલી? પરિઘ જેટલી એટલે 2 પાઈ. આ તમે લખી શકો. તો μ0 ચલો પાછળ I કેરેટ μ0 I r આની કિંમત લખીશું 2 પાઈ r બાય 4 પાઈ બ્રેકેટની અંદર r² + x² રેઝ ટુ 3/2. ચલો રેઝ ટુ 3/2. અને આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? x દિશામાં. તો પાછળ એકમ સદિશ આવશે I કેરેટ. મિત્રો આ સમીકરણને આ પ્રમાણે પણ રજૂ કરી શકાય કે સદિશ b = μ0 I ચલો μ0 I r² 2 પાઈ અને 2 પાઈ. તો નીચે 2 બાકી રહેશે
એકમ સદિશ i કેરેટ છેદમાં 2 કૌંસની અંદર r² + x² રેઝ ટુ 3/2 જે માગેલ સમીકરણ છે. તો ટૂંકમાં અક્ષ પરના કોઈપણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવું હોય તો તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો. આમાં થોડા વિશિષ્ટ પ્રકારના કિસ્સા આવશે. કેસ નંબર 1 કે જો ત્રિજ્યા કરતા અંતર ખૂબ વધારે હોય, ત્રિજ્યા કરતા અંતર ખૂબ વધારે હોય એટલે આ x એ ખૂબ દૂર વિચારો, એટલે કે p બિંદુ ખૂબ દૂર જતું રહે, તો તેવા કેસમાં આ સમીકરણની અંદરથી તમે r ને અવગણી શકો. પણ r ને અવગણવું એટલે r એપ્રોક્સિમેટલી 0. તો જો r 0 લઈ લઈએ તો આખું ટોટલી ચુંબકીય ક્ષેત્ર 0 થાય, પણ એમ નહીં કરીએ. જે ઉમેરાયેલો હોય એને શું કરી શકો? 0. ગુણાયેલાને 0 કરાય નહીં. તો તે રીતે વિચારીએ તો સદિશ p = μ0 I r² * i કેરેટ બાય, ચલો આને 0 કરી દો તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, તો 2 * x⁻³ તો આ સૂત્ર રહેશે. ચલો નંબર 2 કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. હવે કેન્દ્ર પર એટલે આ રહ્યું વર્તુળનું કેન્દ્ર, લૂપનું કેન્દ્ર. તો આ p બિંદુને કેન્દ્ર પર લાવીને વિચારો. તો p બિંદુને જો કેન્દ્ર પર લાવીશું તો x કેટલો થઈ જશે? 0. તો x = 0. તો આ સમીકરણની અંદર x હોય ત્યાં 0 મૂકી દો, તો 0 કરો. તો સદિશ b ઓફ કેન્દ્ર = μ0 I r² * i કેરેટ બાય, ચલો આ 0 કરી દો તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, તો r⁻³ તો ફાઇનલ ઇક્વેશન આવશે μ0 I, કારણ કે r² કેન્સલ, બાય 2r * i કેરેટ. તો ખૂબ ઉપયોગી સમીકરણ મિત્રો. વિદ્યુત પ્રવાહ ધારી રિંગ અથવા લૂપ ની અંદર એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટે આ ખૂબ ઉપયોગી સમીકરણ. આ એ શું? લૂપની ત્રિજ્યા I સ્થિર પ્રવાહ, લૂપની અંદર વહેતો સ્થિર પ્રવાહ. તો આ એક ઇક્વેશન 2 અને આ 3 એ ખૂબ ઉપયોગી. એક નવી બાબત જોઈશું જે પહેલા જોઈ લીધી તેમ છતાં એકવાર જોઈએ. જમણા હાથનો અંગૂઠાનો નિયમ. હવે જમણા હાથનો અંગૂઠાનો નિયમ, એક નિયમ કદાચ તમને યાદ હશે કે માનો કે આ પ્રમાણે વિદ્યુત પ્રવાહ કોઈ તારની અંદર વહેતો હોય તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીશું અને આગળીઓ જે પ્રમાણે વળે તો આગળીઓ જે વળશે આ પ્રમાણે તે શું બતાવશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરના કોઈ પણ બિંદુ પર જો સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શકની દિશા આપણને શું બતાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. પણ અહીંયા તમે જોઈ શકો કે લૂપ હોય, કોઇલ હોય એટલે કે ગૂંચળું હોય, તેવા કિસ્સામાં શું કરીશું? માનો કે આ પ્રમાણે વિચારી લો. આ જ લૂપને ફરીથી દર્શાવો. બરાબર, આ x અક્ષ, આ y અને આ z. બરાબર. તો હવે તમે જોઈ શકો કે જો આ પ્રમાણે લૂપ દોરેલી ફાઇનલી જો સમજો તો પ્રવાહની દિશામાં આગળીઓ ટર્ન કરાવીશું. જમણો હાથ પ્રવાહની દિશામાં આગળીઓ ટર્ન કરાવીશું. આ પ્રમાણે જોઈ શકો. આમાં તમે આ પણ જુઓ, આમ કારણ કે જો આઈડિયલ તમારી તરફ તો આમ રહેશે તો અંગૂઠો શું બતાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. ઓકે, ફરીથી એકવાર જોઈએ. માનો કે આ પ્રમાણે રિંગ હોય અને અક્ષ, તો જો પ્રવાહની દિશામાં આગળીઓ ટર્ન કરો, અંગૂઠો ક્યાં ગયો? ઉપર. તો આ રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ. તો ટૂંકમાં જમણા હાથનો અંગૂઠાનો નિયમ મિત્રો બે રીતે ઉપયોગમાં તમે લઈ શકો. માનો કે તારવાળો કિસ્સો હોય તો જે દિશામાં પ્રવાહ હોય ત્યાં અંગૂઠો કરો, આગળીઓ જે પ્રમાણે વળેલી હોય તે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવે. અને જો રિંગ વાળો કિસ્સો હોય તો રિંગની અંદર શું જોવાનું કે જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ દિશામાં તમારે આગળીઓ શું કરાવવાની? ટર્ન. અંગૂઠો શું બતાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. આશા રાખીએ કે તમને સમજાયો હશે. ફરીથી એકવાર ફિગર ફટાફટ જોઈ લઈએ. આની અંદર મહત્વનો પોઈન્ટ એ હતો કે સદિશ I dl
આ પ્રમાણે રીંગ દોરેલી, સદિશ આઈડિયલ એ તમારી તરફ, સદિશ આર આ તરફ, બરાબર. તો હવે આ હાથને સમજવાનો પ્રયત્ન કરો. તો સદિશ આઈડિયલ, સદિશ આર, બરાબર. અને આ જમણા હાથનો અંગૂઠાનો નિયમ. તો આમ ટર્ન આપો, આમ. તો અંગૂઠો ક્યાં ગયો? ઉપર. તો જોઈ લો, આ અંગૂઠો શું બતાવે? સદિશ આઈડિયલ અથવા તો સદિશ ડીએલ. આ શું બતાવે? સદિશ આર. અને આ અંગૂઠો શું બતાવે? સદિશ ડીબી, જે આ ફિગરમાં જોઈ શકાય. સદિશ ડીબી એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો? થીટા. ત્યાં જ ટર્નિંગ પોઈન્ટ આવશે કે ત્યાં તમારે બે ઘટકો વિચારવાના. ઉપરવાળા ડીએલ માટે વિચારો, આઈડિયલ માટે. તો ચુંબકીય ક્ષેત્ર પહેલા ચરણમાં જશે. એના બે ઘટકો વિચારો. x દિશાનો ઘટક કયો? ડીબી cos θ. અને x ને લંબ કયો? ડીબી sin θ. તે જ રીતે નીચેવાળો સદિશ ડીએલ વિચારો. તો એ અંદરની તરફ જશે. હવે એ કંઈક આ પ્રમાણે વિચારો. ચલો આ હાથથી જ વિચારીએ. અંગૂઠો શું બતાવે? સદિશ ડીએલ. આ સ્થાન સદિશ. તો જમણા હાથનો અંગૂઠાનો નિયમ. તો આમ ટર્ન આપો. તો અંગૂઠો નીચે ગયો, એટલા માટે આમ. આના માટે પણ સેમ કાર્ય લો. x અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો? થીટા. તો ત્યાં પણ બે ઘટકો પડશે. તો આનો x અક્ષની દિશાનો ઘટક કેટલો? db cos θ. ઉપરવાળાનો db cos θ, નીચેવાળાનો db cos θ. બંને કઈ દિશામાં? x દિશામાં. પરંતુ આનો x ને લંબ ઘટક કઈ તરફ જતો રહેશે? નીચે. તો નીચેનો db sin θ અને ઉપરનો db sin θ એકબીજાને શું કરે? કેન્સલ. આ માત્ર મિત્રો બે ઘટકો માટે વાત હતી. માનો કે આવા તમે અસંખ્ય આઈડિયલ લેશો તો કંઈક આવું બનશે, બરાબર. આ પ્રમાણે તમે વિચારો કે આ ચોક બતાવે ચુંબકીય ક્ષેત્રની દિશા, સોરી x અક્ષની દિશા. અને આ બધી જે આગળીઓ કંઈક આ પ્રમાણે વિચારી શકો આમ, કે આ જે આગળીઓ તમને બતાવશે બધા કયા ઘટક? db sin θ, db sin θ. આ પોઝિશનો, આ જગ્યાએ. તો આ બધા જ db sin θ એકબીજાને શું કરશે? કેન્સલ. અને બધા જ કેસમાં બધા જ db cos એ કઈ તરફ જશે? x અક્ષની દિશામાં. માટે p બિંદુ પર માત્ર કયા ઘટકની અસર જોવા મળશે? db cos θ ની. આશા રાખીએ કે તમને સમજાયું હશે. થેન્ક યુ. મિત્રો એક બીજી બાબત, આ સવાલ ખૂબ આઈએમપી સવાલ હતો. 4 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો. લાસ્ટ ટાઈમ માર્ચ 2020 ની અંદર જ પૂછાઈ ગયો. તમે સવાલને આ રીતે લખશો તો બી અતિ ઉત્તમ થશે. ખાલી ફિગર વિશે થોડુંક તમારે વર્ણન લખવું પડશે. આ સવાલને NCERT ની બુક પ્રમાણે આ પ્રમાણે લખી શકાય. તેમ છતાં તમારે PDF ફાઇલ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને નીચે આપેલ છે, તો એ પ્રમાણે પણ તમે લખી શકો. અને લોકડાઉનના કારણે જો તમારે ઓનલાઈન લેક્ચરમાં જોડાવવું હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો. 9374 3987 19.